તને કહ્યું ને કે દિશાને આગળ નહીં ભણાવી શકાય. એ ભણવામાં કેટલી હોશિયાર છે. એનું આટલું ભણવાનું પતી જાય એના માટે. બસ મારાથી આગળ હવે નહીં પોસાય. બહુ હોશિયાર હા. મારી દીકરી મોટી થઈને શું બનશે? હું ડોક્ટર બનીશ. અરે વાહ. અને ડોક્ટર બનીને શું કરશે? પપ્પાને ઇન્જેક્શન મારી. ઓ ક્યાં ખોવાયેલા છો માલતીબેન? એક શિક્ષિકા છું ને, એટલે ભણતરનું મહત્વ સમજુ છું. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે દીકરીઓ ભણે ગણે અને ખૂબ આગળ વધે. એમના આ વિઝનને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી યોજના શરૂ કરી છે, નમો લક્ષ્મી યોજના. ધોરણ 9માં પ્રવેશ મેળવતી સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં ભણતી દીકરીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે. ખાનગી શાળામાં ભણતી દીકરીઓ કે જેમના પરિવારની આવક 6 લાખ કે તેનાથી ઓછી છે, એ દીકરીઓને પણ આ યોજનાનો લાભ મળે છે. ધોરણ 9 અને 10માં ભણતી દીકરીઓને માસિક ₹500 મળે છે અને ધોરણ 10મું પાસ કરતા બીજા ₹10,000 મળે છે. ધોરણ 11 અને 12માં ભણતી દીકરીઓને માસિક ₹750 અને જેવું ધોરણ 12મું પાસ કરે એટલે બીજા ₹15,000 મળે છે. કુલ ₹50,000 ની રકમ મળે છે. તો કાલે જ 9મા ધોરણમાં એડમિશન લઈ લઈએ. હા. મારી દીકરી ડોક્ટર બનીને શું કરશે? પપ્પાને ઇન્જેક્શન મારીશ. વિકસિત ભારત વિકસિત ગુજરાતના ધ્યેય તરફ વધુ એક કદમ. નમો લક્ષ્મી યોજના.